મેં એવું પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં આખામાં કેટલા લોકોએ સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ લીધું છે પોતાના માટે, સિક્યુરિટી ગાર્ડ કે પાક રક્ષણ કે અન્ય કોઈ લાયસન્સની વાત નથી કરી, માત્ર માણસ પોતે કમરે લટકાવવાની રિવોલ્વરના લાયસન્સો કેટલા લોકોએ લીધા છે. અને મને સરકારે આશ્ચર્યજનક આંકડો આપ્યો કે અંદાજે સુરતની અંદર 2900 લોકો અને અમદાવાદમાં 5100 લોકો, એમ કુલ મળીને લગભગ 8000 લોકો પાસે હાલમાં રિવોલ્વરના લાયસન્સ છે. અને 1000 અંદાજે 1000 કરતાં પણ વધુ લોકોએ નવા હથિયારો મેળવવાની અરજી આપી છે. અને આ જે કાંઈ 8000 લોકો પાસે હથિયારો છે એ 8000 લોકોએ સરકારને એવી અરજી આપી હોય કે મારા જીવને જોખમ છે, મારા મિલકતને જોખમ છે, મારા ઉપર ભય છે, માટે મને બંદૂક આપો. સરકારે એને મંજૂરી આપી તો જ એની પાસે હથિયાર આવ્યું. આ આંકડો ખાલી સુરત અને અમદાવાદ 2 જિલ્લાનો છે. રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર એનો આંકડો તો હજુ બાદ. આ આંકડો એવું બતાવે છે કે ગુજરાતના જે કોઈ પણ સુખી સંપન્ન લોકો છે એમને ગુજરાતની પોલીસ ઉપર કોઈ ભરોસો નથી, કાયદો વ્યવસ્થા ઉપર ભરોસો નથી, સરકાર ઉપર કોઈ ભરોસો નથી. એમને પોતાના કમરે રહેલી રિવોલ્વર ઉપર જ ભરોસો છે. કેમ કે જો એમના ઉપર ગુંડાઓ, લુખ્ખાઓ, લફંગાઓ, બદમાશો કોઈ હુમલો કરશે તો પોલીસ કે સરકાર એમને નહીં બચાવે. એમને એટલે જ પોતે રિવોલ્વર રાખીને ફરે છે કે મારું રક્ષણ હું પોતે કરીશ, મને કોઈના પર ભરોસો નથી.